શ્રીફળ વધેરીને પાણી ઢોળાય ન જાય ને એટલે ભાઈબંધને ભૂલમાં માથે નેડી દીધું. તો બન્યું એમાં એવું, હું બીજલભાઈ ચેલેન્જ પૂરી કરીને ભાઈબંધો સાથે નીકળી જાવ ઉદઘાટનમાં અને આવી ગયું ગઢડિયા. બોલો જય આકાશીમાં. સૌથી પેલા પેંડા અને સવાણું ખાઈ લીધું અને તમારે ખાવા હોય તો વિયાવો, પણ આ પેંડા શેના હતા સાંભળી લ્યો. મિત્રો, 9 વર્ષથી જૂના અને જાણીતા આત્મીય ફર્નિચર ગઢડિયા વાળા એક નવું શોપ પણ ચાલુ કરી રહ્યા છે, શ્યામ ટેલર્સ. તો હવે તમને અહીંયાથી ટ્રેક્ટરની નાની મોટી લારી તથા ખેતીના તમામ ઓજારો મળી જશે. 9 વર્ષથી જૂના અને જાણીતા છે. ઈ ટ્રેક્ટરની લારી બનાવે એમાં થોડું કઈ ઘટે અને ફર્નિચરમાં તો પહેલેથી ભૂકા કાઢે છે. તો હવે ઓર્ડર દેવામાં શરમાશો નહીં. આમ પણ તમારા ઘરે સામે જ કોઈ લારી દેવા આવશે નહીં આવે ને તો જલ્દીથી જ ઓર્ડર દઈ દેજો. સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર અને સરનામું આપેલું છે. ઉદઘાટનમાં નકરું પેંડા સવાણું નહીં પણ જમણવારી નું ગોઠવેલું હતું એટલે લાઈન માર્યો નકર મફત નું ખાવા નહીં મળે. શું તમે મફત નું ખાવાથી શરમાવશો? નહીં શરમાવાનું. આમ પણ તમને કોઈ ખવડાવવા આવશે નહીં ને તો પછી આપણે આપણું મફત નું ખાઈ જ લેવાનું, પેટ ભરી જ લેવાનું. મેન્યુફેક્ચરિંગ પોતાનું જ છે એટલે બનાવીને તરત ડિલિવરી આપી જ દેવાની. સસ્તી નારાયણ સમા પ્રભાવ સમાજથી ચાંદલા કરો અને ચોખાથી વધાવી લ્યો. શ્રીફળ વધેરીને માતાજીને પ્રાર્થના કરો. ધન પ્રાપ્તિ વિઘ્ન પ્રાપ્તિ દેવી દેવાયો નમઃ. લારી કમ્પ્લીટ હાજર કરીને જોઈ લીધો. હવે વ્લોગમાં કઈ ઘટતું હોય ને તો મને કયો, ન ઘટતું હોય ને તો અભય ફર્નિચર ગઢડિયા વાળાને ઓર્ડર દો, પણ ફોલો કરજો.